નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ ક્રાઇમ ન્યૂઝને। છોટાઉદેપુર જિલ્લાની અંદર રેતીનું ખનન કરતા માફિયાઓ સામે તંત્ર દ્વારા સૌથી મસ્ત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી બે રોકટોક આ ખનન ચાલતું હતું છોટાઉદેપુરની ઓરસંગ નદીના પટમાં। વહીવટી તંત્રના અધિકારીઓ દરોડા પાડ્યા અને જે રેતીનો કાળો કારોબાર ચાલતો હતો ખનનનો, તેના પર તરાબ મારી અને કરોડો રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે। ત્યાંથી મસ્ત મોટા રાક્ષસી તોતિંગ, જેસીબી અને હિટાચી મશીન પણ કબજે લેવામાં આવ્યા છે। તંત્રની આ કાર્યવાહીને કારણે, આ કામગીરીને કારણે રેતી ખનન કરનાર માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક ગ્રામજનોની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી હતી અને તંત્રની સામે અનેક આક્ષેપ અને આરોપો થયા હતા। આખરે મોડા તો મોડા, પરંતુ તંત્ર જાગી ગયું અને આ રેતી ખનન કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રતનપુર ગામ પાસે આવેલી ઓરસંગ નદીમાં લાંબા સમયથી સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો, જેની બાતમીના આધારે જિલ્લા વહીવટી તંત્રએ મોટી રેડ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અંદાજિત 3,94,000 મેટ્રિક ટન બિનઅધિકૃત રેત ખનન ઝડપાયું હતું। આ મામલે તંત્રએ રેત માફિયાઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો 13,32,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 3 હિટાચી મશીનો પણ સીઝ કરવામાં આવી હતી, જ્યારે ગોવિંદભાઈ ઓર, સંજય ઠાકોર અને ઉર્વશીબા વાઢેર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું તંત્રએ જણાવ્યું છે। એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે, જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે, ત્યાં કરવામાં આવી હતી। ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે, જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે। ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી, એમાં એસડીએમ છોટાઉદેપુર મુસ્કાન, ડીએસઓ એને બસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર, ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે। આ સંદર્ભે છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે રેતી ખનન કરનારા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આગામી સમયની અંદર પણ રેતી ખનન કરનાર માફિયાઓ સામે તંત્ર આ રીતના જ કાર્યવાહી કરશે। કોઈની પણ સહેજ શરમ રાખવામાં નહીં આવે। આ ખૂબ સારી વાત છે કે તમે કાર્યવાહી કરશો, પરંતુ હાલમાં જે ઉદાહરણ બેસાડો કડક કાર્યવાહી કરીને કે આગામી સમયમાં રેતી ખનન કરનારા માફિયાઓ શાંત થઈ જાય અને જે પ્રજા ફરિયાદ કરી રહી છે તેને કંઈક અંશે ન્યાય મળે।
બીજી તરફ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ વિસ્તારમાં આવેલા રીત સ્ટોકની માપણી દરમિયાન પણ અનિયમિતતાઓ સામે આવી હતી, જેમાં વધુ 31 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે. આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાવે છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ. તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે ખરેખર બંધ કરવામાં આવશે. અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે. રતનપુરમાં 20 હેક્ટર જમીનમાં અત્યારે જે પ્રાઇમરી રિપોર્ટ આવી છે એમાં 4 લોકો છે જે સંકળાયેલા છે, એમાં સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના જિલ્લા તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, ચોક્કસ એવું કહી શકાય કે રેતી ખનન કરનાર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ સમયાંતરે નિયમિત આ કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. કરોડો રૂપિયાની આજ દિન સુધી રેતી ઉલેચી ગયા છે અને ત્યારબાદ આ ખનન અટક્યું નથી. વારંવાર યમદૂત બનીને દોડતા ડમ્પરોને કારણે અકસ્માત સર્જાય છે અને વિસ્તારના કોઈ પરિવારનો દીકરો કે દીકરીના જીવ જાય છે. સ્થાનિક રહેશે આંદોલનો કરે, આવેદનપત્ર આપ્યા, મુખ્યમંત્રીને ગૃહમંત્રી સુધી રજૂઆત કરી, પરંતુ આના ઉપર અંકુશ નથી આવ્યો. કયું સેટિંગ ચાલી રહ્યું છે ખબર નહીં, પરંતુ ઓરસંગ નદીના સમગ્ર પટ્ટની અંદર છેલ્લા ઘણા સમયથી રેતી ખનન બેરોકટોક ચાલી રહ્યું છે. તેની સામે અવાજ ઉઠવો જોઈએ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ. ઘણા બધા મસમોટા માથાની સંડોવણી બહાર આવી શકે છે, જે લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની બિંદાસ રેતી ઉલેચી ગયા છે. તેની સામે શું કડક કાર્યવાહી થશે, તેની સામે સ્થાનિક પ્રજા મીટ માંડીને બેઠી છે કે પછી સમયાંતરે બધું જેસે તે એ પરિસ્થિતિ સર્જાશે, તે તો આવનારો સમય જ બતાવશે. પાવાગઢ દર્શન કરવા માટે નીકળેલી મહિલા 1 મહિના બાદ ડીકમ્પોઝ થયેલી હાલતમાં ખેતરમાંથી મહિલાની લાશ મળી. પોલીસ તપાસમાં જોતરાઈ. પોલીસે અલગ અલગ ટીમ બનાવી. સોશિયલ મીડિયા ઉપર જે તસવીરો હતી એ વાયરલ થઈ અને સમગ્ર હત્યાકાંડનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાઈ ગયો. પ્રેમ, ઝઘડો અને ત્યારબાદ ગળે ટૂંકો દઈને કરવામાં આવેલી હત્યા. ભયાનક ખેલ. ના ખેલની પાછળ હત્યારો જે હતો એ પોલીસે દબોચી લીધો છે. સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલા નીલગિરીના ખેતરમાંથી
તારીખ 11 એપ્રિલના રોજ એક અજાણી મહિલાની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. લાશની હાલત એટલી ખરાબ હતી કે શરૂઆતમાં મહિલાની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. સ્થળ પરથી પોલીસે મહિલાના કપડાં, પાકીટ, ધાતુનો સિક્કો, ચાવી, ચંપલ તેમજ હાથની બંગડી અને વીંટી કબજે લીધી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ આ રહસ્યમય કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મહિલાની તસવીર એક પરિવાર સુધી પહોંચી. આજ રોજ હું મારા ખેતરમાં સવારે 9 વાગ્યાના અરસામાં નીલગિરીના સફાઈ કામ તેમજ પિયત માટે હું અને મારા 3 માણસો સાથે આવેલ અને ખેતરમાં આ સફાઈ કામ શરૂ કરાવેલ. સફાઈ કામ દરમિયાન ખરાબ વાસ આવતા અને રખડતા કૂતરા જોતા અમે ખેતરની અંદર તપાસ કરી તો તપાસ કરતાં માલુમ પડેલ કે એક ડીકમ્પોસ્ટ ડેડ બોડી પડેલી હતી અને તે બાબતે અમે પોલીસ સ્ટેશનને તુરંત જાણ કરેલ છે. મૃતક મહિલાની ઓળખ ભાવનાબેન પરમાર તરીકે થઈ હતી, જે મૂળ સાબરકાંઠાની વતની અને રસોઈ કામ કરીને જીવન ગુજારતી હતી. તારીખ 30 માર્ચના રોજ ભાવનાબેને પરિવારને પાવાગઢ માતાજીના દર્શન કરવા જાઉં છું તેમ કહી ઘર છોડ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ ક્યારેય પરત ફરી નહોતા આવ્યા. પરિવારજનોએ અનેક જગ્યાએ શોધખોળ કરી, પરંતુ ભાવનાબેનનો કોઈ પત્તો લાગ્યો નહોતો. એ દરમિયાન મૃતકના ભાઈના ઘરની સામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં આવેલા એક મહેમાને મોબાઈલમાં વાયરલ થયેલી તસવીર બતાવી હતી અને સાવલી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યાંથી પરિવાર સીધો સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં દિલ તોડી નાખે તેવી હકીકત સામે આવી. ગઈ 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી. ડેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી. બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે. તેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરઘોડા મેલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કદાચ આ મંદિરની અંદર આ લેડી છે તે દર્શન કરવા માટે આવી હતી અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. સાવલી તાલુકાના મુવાલ ગામની આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો છે. ભાવનાબેન મકવાનાના મિત્ર સાગર સાથે ચાંદીના છડાના મુદ્દાને લઈને ઝઘડો થયો હતો. જોતજોતામાં આ ઝઘડો હત્યાકાંડ સુધી પહોંચી ગયો. પ્રેમમાં આ ઝઘડો થયો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સાગર મકવાનાએ ભાવનાબેનને ગળે ટુકડે દઈને ઘાતકી હત્યા કરી દીધી અને ત્યારબાદ ખેતરમાં લાશ ફેંકી દીધી. પાવાગઢના દર્શનથી લઈને હત્યાકાંડ સુધીનો આ કરુણ અંત સામે આવ્યો અને પોલીસે હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો. પ્રાથમિક તપાસ મુજબ સાગરસિંગે ગુસ્સામાં આવી ભાવનાબેનનું ગળું દબાવી કરપીણ હત્યા કરી હતી
અને બાદમાં લાશને નીલગિરીના ખેતરમાં ફેંકી ફરાર થઈ ગયું હતું. આ સમગ્ર મામલે પોલીસે આરોપી સાગરસિંહ મકવાણાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે હત્યાના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. વિક્ટિમનું જો નામ છે તે છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, આંત્રોલી, સાબરકાંઠા જિલ્લા. અને એમને જો છે પ્રેમ સંબંધના કારણે મર્ડર કરવામાં આવ્યું હતું અને અક્યુઝ છે સાગરસિંહ દીપસિંહ મકવાના, ઓરિજિનલી રહેવાસી સાબરકાંઠાનું અને હાલ પૂરતું મંજુસરની અંદર નોકરી કરતો હતો. આ મર્ડરનું મોટિવ એવી રીતેનું છે કે ભાઈ આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. તો જ્યારે આ લોકો આ દર્શન કરવામાં માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યા જોઈને અક્યુઝ દ્વારા આ વિક્ટિમનો ગળો દબાવીને હત્યા કરવામાં આવી. પોલીસ દ્વારા આ ઘટનાની અનુસંધાનમાં એમના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. આ જો ઈડીઆરના પ્રમાણે બંનેની એકબીજા સાથે સંપર્કની હકીકત સામે આવી છે. લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલા ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે. વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે એ પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યો. હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની એફઆઈઆર લઈને આગળની તપાસ હાથ ધરવામાં. પાવાગઢ દર્શને નીકળેલી આ મહિલાને કદાચ ખબર નહીં હોય કે આ દર્શન કર્યા બાદ જે સમય છે તે હત્યાકાંડ સુધી પહોંચી જશે ને તેની ઘાતકી હત્યા કરવામાં આવશે. પરિવાર પણ આ ઘટનાથી અજાણ હતું. જ્યારે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા ત્યારે સમગ્ર હત્યાકાંડનો મામલો સામે આવ્યો. પોલીસ પછી આ તપાસમાં જોતરાઈ અને ધીરે ધીરે અલગ અલગ ટીમ બનાવીને પોલીસે તપાસ કરીને હત્યાકાંડનો પર્દાફાશ કરી દીધો, આરોપીને દબોચી લીધો. સમગ્ર ઘટનાની ભીતરમાં હવે પોલીસ ડોક્યુ કરીને પ્રામાણિકપણે તપાસ કરી રહી છે. ચાંદીના છડાના મુદ્દે ઝઘડો થયો એ વાત કદાચ પોલીસને પણ એ થિયરી ગળે નથી ઉતરતી, એટલે પોલીસ હજી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઘણા બધા વમળો સર્જાયા છે અને એના ઉપરથી ચોક્કસપણે પડદો ઉચકાશે, પરંતુ પાવાગઢે ગયેલી દર્શને આ મહિલાનો કરુણ અંત આવ્યો અને આખરે તેની ઘાતકી હત્યા થઈ અને પોલીસે હત્યારાને હાલમાં દબોચી લીધો છે. સોશિયલ મીડિયા ઉપર એક થઈ સામાન્ય ઓળખ, ત્યારબાદ મેસેજની આપલે અને મામલો આગળ વધતો ગયો અને ખેલાયો ભયંકર દુષ્કર્મનો ખેલ. એક યુવક યુવતીને સ્નેપચેટના માધ્યમથી સંપર્કમાં આવે છે, ત્યારબાદ ધીરે ધીરે વાતચીતનો દોર આગળ વધે છે અને પ્રેમ જાળની જાળમાં આ યુવતી ફસાય છે. લગ્નના અને વિશ્વાસના વાયદા આપવામાં આવે છે. આખરે આ યુવતી સાથે દુષ્કર્મ આ યુવક દ્વારા આચરવામાં આવે છે, અલગ અલગ જગ્યા પર લઈ જઈને. સમગ્ર મામલો જ્યારે સામે આવે છે ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠે છે, કેમ કે આ યુવતીના ફોટા અને વિડીયો પણ આ યુવક ઉતારી લે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂઆત થઈ હતી ઓળખાણની અને ત્યારબાદ એ ઓળખાણને નામ આપવામાં આવ્યું પ્રેમનું અને દુષ્કર્મ સુધી મામલો પહોંચી ગયો. આખરે પોલીસે ગુનો નોંધ્યો અને આ યુવકને દબોચી લીધો છે.
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા એપ સ્નેપચેટના માધ્યમથી સોહિલ ખાન ફિરોઝ ખાન પઠાણ નામના યુવકના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો સંબંધ ધીમે ધીમે નજીકમાં બદલાયો હતો. આરોપીએ યુવતીને પ્રેમ અને લગ્નના સપના બતાવી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ આખરે યુવતીને પોતાની જ જાળમાં ફસાવી લીધી હતી. પોલીસ તપાસ મુજબ તારીખ 10 મેના રોજ આરોપી સોહિલ ખાને યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું અને બાદમાં તેને રાજકોટ ખાતે પોતાના ઘરે લઈ ગયો હતો. રાજકોટ ખાતે લઈ ગયા બાદ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ આરોપીની હેવાનિયત અહીં અટકી નહોતી. આરોપીએ યુવતીના ફોટા અને વિડીયો પણ બનાવી લીધા હતા અને જો સમગ્ર ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીઓ અને ડર વચ્ચે યુવતી માનસિક રીતે તૂટી પડી હતી. પરંતુ આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી હતી. મોરબી પોલીસે આ સંદર્ભે દુષ્કર્મનો ગુનો નોંધ્યો, અપહરણનો ગુનો નોંધ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ગુનો નોંધ્યો. યુવક એટલેથી જ નહોતો હટક્યો, પરંતુ યુવતીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના ફોટા પાડી લીધા, વિડીયો ઉતાર્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. આવી ધમકી તે વારંવાર આપતો રહ્યો. આખરે પોલીસે આ યુવકને દબોચી લીધો છે. તેનું નામ છે ફિરોઝ સોહિલ ખાન પઠાણ. હાલમાં ફિરોઝની કડક હાથે પોલીસ પૂછપરછ કરી રહી છે અને જોરદાર પાઠ પણ શીખવાડી રહી છે. માસૂમ યુવતીને પોતાની જાળમાં ફસાવીને ફિરોઝે તેની જિંદગી બરબાદ કરી નાખી. તેની સાથે દુષ્કર્મ આચર્યું, અપહરણ કર્યું અને સ્નેપચેટના માધ્યમથી તેનો સંપર્ક કર્યો. આવા અનેક ફિરોઝ ફરતા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી અને આવી યુવતીઓને ફસાવતા હશે. સતર્ક રહો, સાવધાન રહો. સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે પણ સંપર્ક કરો ત્યારે માત્ર કામની જ વાત કરો. સાથે જ પોલીસ સોશિયલ મીડિયા મારફતે થતા આવા ગુનાઓ અંગે પણ વધુ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાએ મોરબી જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. સોશિયલ મીડિયા ઉપર આવા કેટલાક કાર્યરત ફિરોઝ પઠાણ આવી યુવતીઓને હંમેશા ફસાવતા આવ્યા છે અને તેમની જિંદગી બરબાદ કરી રહ્યા છે. પોલીસે હાલમાં દુષ્કર્મનો ગુનો નોંધીને ફિરોઝની ધરપકડ કરી છે અને જબરજસ્ત પાઠ બનાવી રહી છે. ફિરોઝની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ફિરોઝ પઠાણ સામે ભૂતકાળની અંદર કેટલા ગુના નોંધાયા છે તે દિશામાં પણ પોલીસે તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મિત્રતા કેળવીને અપહરણ કરીને દુષ્કર્મને અંજામ આપનાર ફિરોઝની કડક હાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. પરંતુ તમામ લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે અજાણ વ્યક્તિઓ સાથે વાતચીત નહીં કરવી અને તેમને સાથે કોઈ પણ મિત્રતા ન કેળવી. તપાસ કરો, સાવધાન રહો, સતર્ક રહો અને આવા ફિરોઝોથી દૂર રહો. પોલીસ પણ તમામ લોકોને અપીલ કરી રહી છે. વડોદરા સંસ્કારી નગરીના દારૂના કાળા કારોબાર પોલીસનો જોરદાર પ્રહાર આજે જોવા મળી રહ્યો છે.
ખંડણીથી લઈને મર્ડર સુધી અને મારામારીથી લઈને દારૂના ધંધા સુધી પોતાનું સામ્રાજ્ય પાથરનાર અને પોલીસ માટે માથાનો દુખાવો બનનાર દારૂનો લિકર કિંગ લાલુ સિંધી આખરે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો. ફિલ્મી ઢબે તેની ધરપકડ કરવામાં આવી છે માલપુર ચોકડી પાસેથી. પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તેને દબોચી લીધો. છેલ્લા ઘણા સમયથી એસએમસીના સપાટા અને દરોડા બાદ આ લાલુ લિકર કિંગ ફરાર હતો. લાલુ લિકર કિંગ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર તેના આજુબાજુ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય પાથરી રહ્યો હતો. એક બે નહીં પરંતુ ખંડણી, મર્ડર, મારામારી અને સાથે સાથે દારૂના 80 જેટલા ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે આ લિકર કિંગ લાલુની વાતો સાંભળવા મળતી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે આખરે બાતમીના આધારે તેને દબોચી લીધો. અત્યાર સુધી આ લાલુ કઈ કઈ જગ્યા પર રોકાયો હતો, કોને કોને મદદ કરી હતી અને ક્યાં ક્યાં ફરતો હતો અને કેવી રીતના આ ધંધાનું સામ્રાજ્ય પાથર્યું, કયા મસ્ત મોટા માથાની સંડોવણી છે અને કેટલા લોકોનો સપોર્ટ છે, એ દિશામાં પ્રામાણિકપણે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે તો મસ્ત મોટું નેટવર્ક જે પાથરેલું છે લાલુ લિકર કિંગે તે બહાર આવી જશે. સૈકો સારી રીતના જાણે છે કે મામલો શું છે અને લિકર કિંગની જો કડક હાથે પૂછપરછ થશે તો ઘણી બધી બાબતો ઉજાગર થશે અને ચોક્કસ દારૂબંધી ઉપર અંકુશ આવશે. વડોદરાના અંડરવર્લ્ડમાં વર્ષોથી દારૂના કાળા કારોબારનું મોટું નામ લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની એટલે કે લાલુ સિંધી. દારૂના ગેરકાયદે નેટવર્કનો માસ્ટરમાઇન્ડ ગણાતો લાલુ ફરી એકવાર પોલીસના રડારમાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે 3 મહિના પહેલા જવાહરનગર વિસ્તારમાં દરોડો પાડી 48 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ નંદેસરીના રઢિયાપુરા વિસ્તારમાં દારૂના કટિંગ દરમિયાન પણ એસએમસીએ સપાટો બોલાવી 43 લાખનો દારૂ સહિત કુલ 1 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બંને કેસમાં લાલુ સિંધી અને તેના સાગરીતોના નામ ખુલતા પોલીસ અલર્ટ બની ગઈ હતી. લાલુ સિંધીના સાગરીતો મનોજ પાપડ અને સુનીલ ઉર્ફે અદાની અગાઉ ધરપકડ થઈ ગઈ હતી, પરંતુ લાલુ સતત પોલીસને ચકમો આપી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ SM ગામેતી સહિતની ટીમ સતત તેની હિલચાલ પર નજર રાખી રહી હતી. તે દરમિયાન બાતમી મળી કે લાલુ કારમાં શહેરાથી મોડાસા તરફ જઈ રહ્યો છે અને પછી શરૂ થયું ફિલ્મી ચેઝ ઓપરેશન. પોલીસે માલપુર પાસે કારને આંતરી અને આખરી દારૂના ડોનને દબોચી લીધો. ગુજસી ટોકના ગુનાની તપાસ એસીપી PN કટારિયા કરી રહ્યા હોવાથી લાલુને વધુ કાર્યવાહી માટે તેમની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે. લાલુ સિંધી વડોદરા શહેરના ક્રાઇમ વર્લ્ડમાં કોઈ નવું સૌ નામ નથી. છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે જોડાયેલો છે, જોતરાયેલો છે આ લિકર કિંગ લાલુ સિંધી. ગુજરાત રાજ્ય અને તેની બહાર અલગ અલગ જગ્યા ઉપર જેલની હવા ખાઈ ચૂક્યો છે અને 7 વાર તેની સામે પાસા થઈ ચૂકી છે અને 80 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ખંડણી, મારામારી, મર્ડર અને દારૂના ધંધાનું સામ્રાજ્ય ફેલાવનાર લાલુ લિકર કિંગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હાલમાં તેની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે તેની સામે તમામ ગુનાઓની છણાવટ થાય અને જો તપાસ થશે તો એને આકરી સજા થવી જરૂરી છે, કેમ કે અલગ અલગ જેલની અંદર જ્યારે તે સજા કાપી ચૂક્યો છે
ત્યારે હવે એને કેટલી કડક સજા થાય છે તેની સામે સૌ કોઈ મીટ માંડીને બેઠું છે. છતાં પણ દારૂના કાળા ધંધાનું તેનું નેટવર્ક યથાવત ચાલતું રહ્યું હતું. પરંતુ હવે એસએમસી અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત એક્શન બાદ આખું નેટવર્ક તોડી પાડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. વડોદરા સંસ્કારી નગરી અંદર દારૂનો કાળો કારોબાર કરનાર લાલુ સિંધીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે, પરંતુ હાલમાં જે પૂછપરછ શરૂ થઈ રહી છે તેમાં ઘણા બધા ખુલાસા બહાર આવશે. આ ખુલાસાઓ પ્રજા સમક્ષ એટલે કે મીડિયા સમક્ષ પણ આવવા ખૂબ જરૂરી છે. અત્યાર સુધી કરોડો રૂપિયાનો વેપલો કરનાર લાલુ લિકર કિંગની પાછળ કેટલા મોટા માથાઓની સંડોવણી છે અને કોણ કોણ સપોર્ટ કરતા હતા તે જાણવું પણ ખૂબ જરૂરી છે. અત્યાર સુધી 80 જેટલા જ્યારે ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે બિંદાસ પોલીસથી પકડતા લાલુ લિકર કિંગ કેમ બહાર હતો તેની સામે પણ ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. આખરે પોલીસે દબોચી લીધો લાલુ લિકર કિંગને, પરંતુ આટલા બધા ગુના નોંધાવા છતાં પણ બિંદાસ ગુજરાતમાં આવન જાવન કરતો હતો, ખાસ કરીને વડોદરા શહેરની અંદર પણ, અને પોતાનો દારૂનો વેપલો બિંદાસ કરતો હતો. તો આખરે તેની સામે કડક કાર્યવાહી થાય અને ફરી આવું સામ્રાજ્ય ન ફેલાય તેની તપાસ પણ થવી જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ, અને આ જવાબદારી પણ પોલીસે પોતાના માથે લેવી પડશે. તો આ હતા અત્યાર સુધીના ગુજરાત રાજ્યના અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચારો માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.